દર્શક મિત્રો નમસ્કાર, હું છું ઇનાયત ખાન પઠાણ ને આપ જોઈ રહ્યા છો જામનગર સમાચાર. હવે જોઈએ જામનગરમાં બનેલી ઘટનાઓના વિગતવાર સમાચારો. દર્શક મિત્રો નમસ્કાર, હું છું ઇનાયત ખાન પઠાણ ને મારા સાથી મિત્ર અફરોજ જુનેજા. અને દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જામનગર સમાચાર. હવે જોઈએ જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના આગળના વિગતવાર સમાચારો સાથે મુંબઈથી આવેલા ખાસ સમાચારો. દર્શક મિત્રો આપ સૌને સમગ્ર જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા અને ખાસ કરીને ભાટિયા લાંબાના લોકોને જણાવતા આનંદ થાય છે કે મૂળ આપણા ભાટિયા લાંબાના વતની અને દેવભૂમિ દ્વારકા જામનગર જિલ્લા, દેવભૂમિ દ્વારકા જિલ્લા અને મુંબઈ ખાતે સમાજ સેવાના ભેખધારી અને કોમી એકતાના પ્રતીક સમા એવા મૂળ આપણા લાંબાના વતની અને તમામ સમાજ અને વર્ગમાં પોતાનું આગવું સ્થાન ધરાવતા અને તમામ વર્ગમાં મોટી સંખ્યામાં મિત્ર વર્તુળ ધરાવતા એવા મુંબઈના બોરીવલીના જાણીતા બિલ્ડર અને ખૂબ સામાજિક અગ્રણી કાર્યકર અને વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા આદમભાઈ લાંબાવાલા. તો દર્શક મિત્રો આજે આપણે વાત કરશે આદમભાઈ લાંબાવાલા. આદમભાઈ લાંબાવાલા એટલે કે આદમભાઈ ઓકે, જે આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા અને લાંબા ગામમાં તમામ સમાજ અને વર્ગને સાથે લઈ અવારનવાર પોતાના વતન લાંબા આવે છે અને આસપાસના વિસ્તારમાં તમામ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક તરીકે કાર્ય કરતા હોય છે. ત્યારે તાજેતરમાં એક ખૂબ સારા સમાચાર છે જામનગર જિલ્લાના, દેવભૂમિ જિલ્લાના અને મુંબઈમાં વસતા આપણા ગુજરાતીઓ માટે કે આમ તો જનરલી આદમભાઈ લાંબાવાળા મુંબઈમાં ખૂબ સેવાના કામો તો કરે જ છે, પરંતુ તાજેતરમાં એક બીડો ભગીરથ કાર્ય એમના હાથમાં ઉપાડ્યો છે અને તે છે અવલ મંજિલનું કામ, એટલે કે કબ્રસ્તાનનું જોરશોરથી કામ શરૂ કર્યું છે. અને આ કામ ઇન્સાનિયતના નાતે અવલ મંજિલ એટલે કે ઇન્સાનના એકને એક દિવસ શમશાન ને કબ્રસ્તાન જવું જ હોય છે. ત્યારે અવલ મંજિલના કામ માટે કબ્રસ્તાનનું નિર્માણ કરવા માટે આદમભાઈ અને એનો પરિવાર, આદમભાઈ લાંબાવાળા અને એનો પરિવાર મુંબઈ ખાતે બોરીવલી ખાતે આ કબ્રસ્તાનનું કામ આગળ વધારી રહ્યા છે. ત્યારે આ પ્રસંગે આપણે બધા દુઆ કરી કે અલ્લાહ તાલા અને હબીબના સદકામાં ઈશ્વર અલ્લાહ એને આપણા જે મૂળ જામનગર લાંબાના વતની ભાટિયાના મોરબી આદમભાઈ અને એના પરિવારને અલ્લાહ તાલા ઈશ્વર તંદુરસ્તી આપે અને આવા સમાજ સેવાના કામ કરતા રહીએ તેવી દુઆ સાથે હાર્દિક શુભેચ્છા હાજી આદમભાઈ લાંબાવાલાને. ત્યારે હું પત્રકાર ઇનાયત ખાન પઠાણ, સિનિયર પત્રકાર, પણ એમને શુભેચ્છા પાઠવું છું, એમના પરિવારને શુભેચ્છા પાઠવું છું અને કંધોથી કંધે મિલાવીને બોરીવલીના તમામ ગુજરાતીઓ ભાઈઓને પણ આ પ્રસંગે હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આપનો સિનિયર પત્રકાર ઇનાયત ખાન પઠાણ અને આપ જોઈ રહ્યા છો જામનગર સમાચાર. જય હિન્દ, જય ભારત.